નવસારીમાં સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। પૂર્ણા નદીની જળ સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે। વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। મેયર અને મનપા તંત્રના અધિકારીઓએ સ્થિતિ અંગે સમીક્ષા કરી પાણીના નિકાલ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જે કામ કરી રહી છે। ડ્રેનેજ ચોકઅપ દૂર કરવા માટે કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન માટેની વ્યવસ્થા કરાઈ છે। તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે। અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે। સુધી નવસારી શહેરની અંદર વરસાદ પડી રહ્યો છે। પૂર્ણા નદીની પરિસ્થિતિ પણ જે છે હવે ભયજનક તરફ જઈ રહી છે। સવારે હું અને મેયરશ્રી બંને મુલાકાત લીધી છે। જે એરિયામાં વોટર લોગિંગ હતા એ તમામ એરિયાની મુલાકાત લેવામાં આવેલી છે અને જ્યાં જ્યાં પણ કોઈ જગ્યાએ મેન હોલ્સ અથવા મશીન હોલ્સ અથવા ડ્રેનેજની ચોકઅપ હોય એ અમારા એન્જિનિયરો સાથે ટીમ સાથે એ અમે ખોલાવેલા છે। આશ્રય સ્થાનોમાં હજી સુધી કોઈ આવેલા નથી। પરિસ્થિતિ જે છે અત્યારે કંટ્રોલ હેઠળ છે, તેમ છતાં પણ અમે આજે ખીચડીની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને જે જગ્યા પણ અસરગ્રસ્ત હશે ત્યાં અમે ખીચડીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીશું। તો હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ લોકોને મદદ કરવામાં આવી રહી છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ભોજનની વ્યવસ્થા તેમના સુધી પહોંચાડવામાં આવી રહી છે। લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ સ્થાનિક તંત્રએ અપીલ કરી છે। નવસારીમાં સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ જળમગ્ન થઈ ચૂક્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે અને આ ભારે વરસાદની આગાહી હજી આવનારા 24 થી 48 કલાક માટે પણ આપવામાં આવી છે। હજી જો વધુ વરસાદ વરસે છે તો પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે। પહેલેથી જ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન છે અને હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર દ્વારા પણ તમામ કામગીરીઓ કરવામાં આવી રહી છે। નવસારી મેયર અશોકભાઈ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર। અશોકભાઈ, સ્વાગત છે। પહેલા તો આપનું, જે પ્રકારે નવસારીમાં વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો અને હજી 24 થી 48 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, સંપૂર્ણ વિસ્તાર, સંપૂર્ણ શહેર જળમગ્ન થઈ ગયું છે, ત્યારે હવે આવનારા સમયમાં વધુ વરસાદ વરસે છે તો નીચાણવાળા વિસ્તારોમાં કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવશે તંત્ર તરફથી? સવારના 7 વાગ્યાથી હું કમિશનર અને અમારો આખો કાફલો જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં લાઈન ચોકઅપ હોય તો મશીનોથી પ્રેશર આપીને એ કરાવવામાં આવે છે। ઢાંકણો થોડા ઓછા કરીને નીચે પથ્થર મૂકીને પાણી જવાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં અમારી 2 બોટ તૈનાત છે અને જે પાણી ભરાય એટલે તરત જ, જે થોડા દિવસ પહેલા 10 કલાકમાં 15 ઇંચ વરસાદ ભરાયો ત્યારે અમે જે લોકોને શિફ્ટ કર્યા હતા એવી સંપૂર્ણ તૈયારી શિફ્ટ કરવાની અમારી છે। હાલમાં અમારા નવસારી રામજી મંદિર ખાતે આ નીચાણવાળા વિસ્તારવાળા જે લોકો પાણીમાં છે એમના માટે ફૂડ પેકેટ પણ તૈયાર થઈ રહ્યા છે અને ટ્રેક્ટર દ્વારા પાણીમાં જઈને એમના ઘરે ઘરે સુધી પાણી અને ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવશે અને અમારું આખું તંત્ર બિલકુલ એલર્ટ છે। બધા કોર્પોરેશન પર અમારા કમિશનર સાહેબ પણ બેઠા છે અને લાઇઝનિંગ કરી રહ્યા છે। બાકીના જે કર્મચારીઓ અને એન્જિનિયરો છે જે તે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં ફિલ્ડમાં જઈને લોકોની હાલાકી દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। બિલકુલ અશોકભાઈ, અહીંયા મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં એનડીઆરએફની કેટલી ટીમ હાલ અહીંયા સ્ટેન્ડ બાય છે અને જેટલા લોકો પ્રભાવિત થયા છે, જેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે કે જેમનું આખું ફળિયું જળમગ્ન થઈ ચૂક્યું છે, તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? અત્યારે ગઈકાલે પણ બેસીને જોયું હતું કે જે ડ્રેનેજોની ક્ષમતા છે એ વધારવી પડે એમ છે। વરસાદ જયારે આવી રીતે ઓછા સમયમાં વધારે પડવાની હવે જયારે શરૂઆત થઈ છે ત્યારે અત્યારે જે પાણી ભરાયા છે વરસાદ બંધ થયા પછી ધીમે ધીમે ઓછા થશે, પણ ભવિષ્યના પ્લાનિંગ માટે અમે આ જે તે અત્યારે વરસાદોના લેવલ, પાણીના સોસાયટીના લેવલો છે એ ચેક કરીને એના સ્કેચમેન્ટ એરિયા પ્રમાણે જે નવી લાઈનો નાખવી પડશે। આવતા ચોમાસા પહેલા આખી ડ્રેનેજ, વરસાદી ડ્રેનેજો સુધારવી પડે એમ છે, કારણ કે દિવસે ને દિવસે જ્યાં જ્યાં પાણીનો નિકાલ થતો હતો ત્યાં કન્સ્ટ્રક્શનો થતા ગયા અને પાણી રોકાતું ગયું અને એના માટે કોર્પોરેશન આખી ગાઈડલાઈન તૈયાર કરીને મોટી સ્ટોર્મ વોટર પાણી જે વરસાદી નીકળી જાય એ માટે પ્લાનિંગ શરૂ કરી દીધું છે। બિલકુલ, અહીંયા કાવેરી નદીની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, નદી બે કાંઠે વહેવા લાગી છે, તો નદીના તટની આસપાસ જે લોકો વસે છે તેમના માટે કોઈ સુરક્ષિત જગ્યા ફાળવવામાં આવી છે? તેમને કોઈ નજીકની જગ્યા પર સ્થળાંતર કરાવવાની નોબત આવી છે અત્યાર સુધીમાં?
અમારે જે લાગે છે બેન એ કાવેરી નદી એ તો ચીખલી વિસ્તાર ને બિલીમોરામાં લાગશે, પરંતુ નવસારીની જે પૂર્ણા નદી છે અને પૂર્ણા નદીના તટ પર જે લોકો નીચાણવાળા ભાગમાં છે એમના માટે સેટલર હોમમાં તૈયાર જ છે અને એમને જરૂરિયાત પડે તો તરત એમને ત્યાંથી શિફ્ટ કરીને ત્યાં સેટલર હોમમાં અને અલગ અલગ શાળાઓ જે અમારી છે એ શાળાઓમાં અમે દર વખતે લાવતા હોઈએ છીએ, ત્યાં લાવવાની વ્યવસ્થા રાખી દેવામાં આવી છે. બિલકુલ કોઈનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જો સ્થળાંતર કરાવવાની નોબત આવે છે તો કેટલી સંખ્યામાં તૈયારી છે કે એ લોકોનું સ્થળાંતર થઈ શકશે, તેમને ફૂડ પેકેટ્સનું વિતરણ પણ સરળતાથી કરી દેવામાં આવશે, તેમને કોઈ તકલીફ નહીં પડે? અત્યારે અમારું જે 5 થી 6 હજાર લોકોના ફૂડ પેકેટ તૈયાર થાય છે ત્યાં તો અત્યારે મોટા વાહનો જઈ શકે, સ્કૂટર કે કાર ના જઈ શકે, પરંતુ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં હજુ અમારી પૂર્ણા નદીનું એવું લેવલ ચડ્યું નથી. જો ઉપરવાસમાં વરસાદ આવે ને દરિયામાંથી બેક ભરતી વધે તો જ અમારે સ્થળાંતર કરવાની નોબત ઊભી થાય. બિલકુલ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં સૂચના આપી દેવામાં આવી છે અને તંત્રને કહ્યું છે કે તેમને ખસેડીને અત્યારે આપણા જે સેટલર હોમ તૈયાર કર્યા છે તેમાં જે એકદમ કાફીવાડીનો નીચાણવાળો વિસ્તાર છે અને બંદર રોડ વાળો વિસ્તાર છે ત્યાં લોકો હાજર છે અને જરૂર પડશે તો હમણાં ટૂંક સમયમાં એમને શિફ્ટ કરી દેવામાં આવશે. બિલકુલ અશોકભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે જોડાવા બદલ.